ઘરના કામ કરીને થાકી ગઈ છું. લાવો હું કરી દઉં. રહેવા દ્યો ને. ખાલી ઓલી મીરા કરે ને કામ તોય સારું છે. તો હું નક્કી કર્યું. મારા પિયરિયામાં વાત કરવાનું ને તમારા લગ્ન વિશે. હા પણ તમને લાગે છે કે એ છોકરી આપણા ઘરને લાયક છે, બરાબર છે? અરે આદિભાઈ, એની તો શું વાત કરું તમને. એમ? અરે લંડન ને અમેરિકાથી માંગા આવે છે. હે? હા, પણ એના મમ્મી એમ કહે છે કે જ્યાં સુધી આપણા સિટીમાં ન થાય ત્યાં સુધી મારે બહાર મોકલવી જ નથી. વાહ. તો તમારું શું કહેવું છે? આ મીરા ભાભી કહેતા હતા કે એ એમના પિયરિયામાંથી કઈ વાત ચલાવશે, તમે કહો છે કે મારું અહીંયા જ કરવું જોઈએ. આમાં કઈ તફાવત છે કઈ? એમાં એમ છે ને આદિભાઈ, આ તમે મીરાનો સ્વભાવ તો જોવો જ છો. હવે એના પિયરિયા વાળાની બેનું બધી એવી જોઈ ને બાધકણી. આ તો છે ને મેં મારા પિયરિયામાં એટલે વાત ચલાવી ને કે બધા સુશીલ, સંસ્કારી, ભણેલી ગણેલી. તમારી જેવા? હવે મારી સાથે શું કમ્પેર કરો છો? હું તો હવે ડોઈ થઈ ગઈ. એ તો બધી અત્યારની એજ્યુકેટેડ છોકરીઓ છે. અને સાંભળો, એ નોકરી કરવા જાય ને તો એ પગાર 60 થી 70 હજાર રૂપિયા લાવે. એને તમારે જલસા કરવાના, કાંઈ કામે ન જાવ ને તોય હાલે. અચ્છા, હા, રૂપિયા કમાઈને પણ લાવે છે એમ ને? તો એટલે જ તો મેં કીધું કે આ છોકરીને ક્યાંય બીજે ન સગપણ કરાય હો. લાવવી ને તો મારા ઘરમાં જ લાવવી. અને સાંભળો, એને તો 4 વ્હીલ ગાડી પણ આવડે છે. મને તો 2 વ્હીલર નથી આવડતી. ક્યાંય જવું હોય ને તો અમે બે દેરાણી જેઠાણી એ નવયા જાય, પછી સાંજે શાંતિથી નાસ્તો વાસ્તો કરીને આવીએ. તો સારું કહેવાય ભાભી. મારે તો કઈ ઉપાધિ જ નહીં. હા, પૈસા કમાવાની ચિંતા નહીં, ઘર ચલાવવાની ઉપાધિ નહીં, હા, ગાડી ચલાવવાની ઉપાધિ નહીં. આ બધું જ મતલબમાં તૈયાર મળે છે. અને આદિભાઈ, મેં એવું સાંભળ્યું છે કે આ મીરાના પિયરિયામાં છે ને બધી ઢગાના ઢ જેવી છે, બુદ્ધિ વગરની, અક્કલની હોતબી. આ મીરાને હારી કેવરાવે થોડી એવી બધી છે. ઓહો, તો એવું તો ન કરાય ને. તો કારણ કે જો ભાભી, હા હા, તમારા એરિયામાંથી જો આવતું હોય હા તો સારું કહેવાય ને કે તમારી કંપની રહે તો? અને ઘરમાં ઝઘડાઓ ઓછા થઈ જાય. તો અરે મારે આની અને માથાકૂટ કરવી જ નથી મીરા સાથે, પણ શું કરું, આ કરે છે એવું વર્તન. ને તો તમને ખબર છે ને, હું નવી નવી લગ્ન કરીને આવીને એક ઉકારોય નહોતી કરતી ઘરમાં. ખબર છે ને તમને? હા, એ તો મને ખબર જ છે. હા, તમારો અવાજ તો સાવ મતલબમાં એકદમ આટલો બધો તેજ હતો જ નહીં. તો હા, બધાએ બોલાવીને મારા ભાઈએ ને બધાએ ભેગા થઈને તમારો અવાજ ખાઈ ગયા. આ તમારા ભાઈએ નહીં, પણ જ્યારથી આ રોનકભાઈની ઘરવાળી આવી છે ને ત્યારથી મારું બોલવાનું રફ થઈ ગયું છે. ખબર નહીં આ શું કામ મને બાધકણી કરી નાખી છે, પણ એના લક્ષણો જેવા છે ને એટલે મારે બોલવું પડે. અને જો કાંઈક નુકસાની કરે અને મોટી નુકસાની થઈ ગઈ તો પછી આપણા ઘરમાં જ તકલીફ પડે ને. એક તો એક સાંજે ને 13 તૂટે ઘરમાં, બરાબર છે? તો મારે ધ્યાન તો રાખવું પડે ને આદિભાઈ, તમે જ કયો. રાખવું જ પડે. પણ હું શું કહેતો હતો? હા, છોકરી દેખાવડી કેવી છે? તમે વાત પૂછો માં. પાર્લરના તો તમારે ખર્ચા જ નહીં થાય. ગોડ ગિફ્ટ છે સફેદ મોઢું. આ વીરાની જેમ કાંઈ નથી. પાર્લરમાં જવું પડે મહિને ફેશિયલ કરાવવા. ગોરી છે બહુ. અરે વાત પૂછો, મસ્ત ગોરી ગોરી છે. તમારી બાજુમાં ઊભી હોય ને તો કોઈ કેમ કહેશે, શું હિરલબેન તમે દેરાણી લઈ આવ્યા છો? આંખો કેવી છે? આંખો છે ને માંજરી છે, લાંબી લાંબી, એટલી જ લાંબી છે ને કે મને લાગે છે તમારા કરતાં થોડીક ઊંચી જશે. અને પતલી પતલી કમર, આ જીન્સ પહેરે ને તો એવું લાગે કે આમ સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય ને એવી મારી બેન હો આદિભાઈ. હા, મને તો અહીંયા જ તે આમ દેખાવા લાગે છે. ઝગમગારા મારે છે તમારી બેન. તો અરે તમે સપના જોવો મને. સાચું કહું છું, હવે જો મારે પિયરમાં જાઉં છું અને તમારી વાત આગળ ચલાવું છું. હા, તો જાઓ ને, વાત ચલાવો આગળ. અને સાંભળો, તમારે લગ્ન થાય ને તો વરમાં તો હું જ બનીશ. પછી છે ને મીના ગમે એટલી હરક પદુડી થાય તો એને વરમાં નહીં બનવા દઉં. પાક્કું? પાક્કું ને? નક્કી કરીને આવો, પછી કરી નાખીએ લગ્ન. ચોક્કસ. आज मेरे दियर की शादी है, आज मेरे दियर की शादी है. હાશ, શું ગાવ પણ? हेज, आज मेरे दियर की शादी है.
चलो गाओ છો आज मेरे दियर की शादी है आज मेरे दियर की शादी 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 से याद आया मुझे લગ્ન નથી કરવા તમારે કરવા તો છે પણ કોઈ કરાવે તો થાય ને. સોફા તૂટી જશે. હા હું શું કહું છું આ મેં તમને મારા કાકાની છોકરીની વાત કરી હતી કે નહીં તો હા પાડો ને એટલે કાલ જાન લઈને જઈએ આજ મેરે દિયર કી શાદી હે આજ મેરે દિયર કી શાદી હે હા પાડો હા પાડું પણ ભાભીને મેં હા પાડી છે. શેની આ એમના પિયરની અંદર એમની છોકરી કોઈ છે તો એની પતી ગયું તમારું તમે હવે જીવતા જીવ કૂવામાં પડી જ ગયા છો ને તો ડૂબવું તો પડશે જ તમારે. ના 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 એમને વખાણ કર્યા શું કે આ અપ્સરા કરતા પણ સુંદર છોકરી છે અને હા સંસ્કારી ગુણવંતી ફલાણી ઢીકણી ને પૂછડી બધું છે. પૂછડી તો હશે જ ભાભી પણ વાંદરા જેવા નથી આમથી આમ દોડ્યા કરે. હું શું કહું છું જરા વિચાર કરો જરા સેન્સ યુઝ કરો દેવરજી કે એક જ કુટુંબમાં એક અપ્સરા અને બીજી ચુડેલ હોઈ શકે ખરા જુઓ ભાભી ન હોય ને. મને એ કઈ ખબર નથી પણ મારે છે ને લગ્ન કરવા છે. હા તમે જ્યાં કહો ત્યાં હું કરવા માટે તૈયાર છું પણ હા તમારી બેનમાં એવી શું ખાસિયત અને આ તમારા કુટુંબમાં કેટલા કાકાઓ મારે 8 કાકા એ 8 ઘરે 5 5 6 દીકરીઓ છે એટલે 40 45 છોકરીઓ તો હશે જ મારા કુટુંબમાં. અને સાંભળો આ તો બધા સગા કાકા. કામ કરો ને ભાભી આપણે મારું સ્વયંવર ગોઠવી નાખીએ 40 ને લાઈનમાં ગોઠવી દો અને આમ જુઓ દેવરજી બસ ઉડવાની જરૂર નથી એક મળી જાય ને તો મોટી વાત છે. હવે શું છે આ 40 45 ને ભેગા કરીએ સ્વયંવરનો ખર્ચો કરીએ છેલ્લે પાસ તો આપણે એકને જ કરવાની છે ને તો પહેલા જ એકને પાસ કરીએ તો એમાંથી સારામાં સારી હમ રતન હમ નૂરે બહાર હમ ડાયમંડ ઓફ કિંગ એવી એકાદી હોય ને 40 માંથી એને તમે પકડો તો પછી કુંવારી ન હોય ને એટલે આટલા બધા ગુણ હોય તો એ છોકરીના લગ્ન તો થઈ જ ગયા હોય. હવે કુંવારી જેટલી છે એટલી તમને બતાવીશ તમને ગમે એમાંથી એકની હા પાડજો. આ ભાભી નહોતા કહેતા કે ઓલી 2 વાર ભાગી ગઈ હતી એ ભાભી સાચું જ કહેતા હતા બિચારી 2 વાર ભાગી ગઈ ને 2 વાર પાછી આવી પણ જો એની હારે કરવામાં એક ફાયદો ખરો ત્રીજી વાર ભાગશે નહીં. એક્સપિરિયન્સ વાળી છોકરી છે 2 વાર ભાગીને બધું જોઈ લીધું કે ઘરવાળા કેવા હોય દુનિયા કેવી હોય સાસુ સસરા કેવા હોય. આપણા ઘરમાંથી ભાગવાની વાત તો આવશે જ નહીં. એને કરવું છે? મારે ભાગેડું વારે નથી કરવું. જો આ રાતના હું તો હોય ને ભાગી ગઈ હોય તો મારે હું લાઈન લેવી? કીધું ને નહીં ભાગે. પણ એ કઈ નક્કી થોડું કહેવાય. હા માણસ એકવાર ઠેકડો મારે તો બીજી વાર મારવાનું મન થાય. તો એકવાર ભાગી લે હાલે. અરે પણ તમારા ત્યાં 40 છોકરીઓ છે બધી એક અડધી વાર કે બપોર સુધી કે સાંજ સુધી સવારે એટલી ભાગેલી જ છે બધી. ના ના 4-5 છે ને હજી ભાગવાની તૈયારી કરે છે ભાગી નથી. કલાક 2 કલાક માટે ના ના આવે એમ તો ભાગે તો 2-4 દિવસે તો આવે પણ હું શું કહું છું એ ભાગી જાય એ પહેલા આપણે આપણું કોકડું ફિટ કરી દઈ તો નો ભાગેલી હોય ને અને ભલે થોડી ખામડી હોય સ્વભાવ થોડો ખારો હોવો જોઈએ. ઓછી ખબર પડતી હોય તો વધારે હાલશે. એક છે ને મારા કાકાની છોકરી ઓછી ખબર પડવાની ક્યાં વાત કરો છો એને ખબર જ નથી પડતી. પૂછો હું કામ ગાંડી છે બિચારીને કાંઈ ખબર ન પડે આ દુનિયા શું કહેવાય દુનિયાના માણસો શું કહેવાય ગાંડા હોય એને શું ખબર પડે. તો લ્યો એની યાર વાત હલાવું રહેવા દો. હા ગાંડું ભાગેડું આપણે ભાભી વાત ચલાવે છે ત્યાં ચલાવવા દઈએ. ના ના હું ગોત ઊભા રહ્યો ક્યાંક નીકળી એક છોકરી નીકળી ભાઈગી નથી ગાંડી નથી અને મને ખબર છે ને ત્યાં સુધી ભાગશે નહીં. પૂછો જલ્દી કોણ છે? પૂછ્યું કોણ? મારા મામાની દીકરી સુશીલ સંસ્કારી સુકન્યા આખી દુનિયાનું બધું સુસુ ત્યાં જ છે. વાહ હા બધું ત્યાં જ છે તો પછી ચલાવું ને આજે જ વાત કરું મારા મામાને ફોન કે તમારી સુકન્યાને અમે લેવા આવી રહ્યા છીએ. ચલો ત્યારે જાઉં? હર્ષ ધડાક ધાક ધન ધડાક ધાક ધન ધડાક ધનક ધનક ધન 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 ધન. હા ભાભી શું
હું તમને જ ગોતતી હતી અને- ક્યાં હતા કેમ મારું શું કામ હતું? ભાભી આ તમારી કોની છોકરી હતી મામાની મામીની બેનની નણંદની ખબર નહીં કોની કોની એની સાથે લગ્ન કરાવી નાખજો આદિભાઈના મેં તો ના પાડી છે કે મારા આદિભાઈને છે ને એની રીતે શોધી લેશે. મારી દેરાણી છે ને એના પિયરામાં વાત કરવાની છે. લે તમે તો અપ્સરા ગોતીને લાવવાના હતા ને ક્યાં તમારી અપ્સરા કા તું એ ફાંકા મારતી હતી કે હું મારા કાકાની દીકરીને લઈ આવીશ, સુશીલ સંસ્કારી બહુ સારી છે, તો ત્યાં વાત ચલાવ ને. મને શું કામ કહે છે? આ તો મેં તને મોકો આપ્યો કે તને એમ ન થાય ને કે મેં મારા દિયરના લગ્ન ન કરાવ્યા એટલા માટે. લે તમે મને મોકો આપશો એમ જડબું જો જડબું તમારું મોકા વાળી હા તો તારું જડબું જો ને મારું કરતી દે. દેરાણી છો કે દુશ્મન? દુશ્મન છે દુશ્મન જો 100 વાતની એક વાત છે મારે મારી બેનને આ ઘરમાં લાવી જ નથી. આ ઘરમાં 24 કલાકના ઝઘડાઓ મારી બેન બિચારી કંટાળી જાય. એક તો અડધી ગાંડી છે અને અહીંયા આવશે ને તો સાવ આટા મૂકી દેશે. પણ સાવ ગાંડી છે એમ કે ને આમ પણ પોતાની બેનને થોડું કોઈ ગાંડું કે કેમ? અને હું તો મારા પિયરમાંથી એક પણ છોકરી અહીંયા નથી લાવવાની. મને ખબર જ છે કે મને સુખેથી નથી જીવવા દેતી, તો આમ એને શું જીવવા દેતી હતી? લે આ ખાઈ ખાઈને ગધેડા જેવા થયા છો. સુખેથી જીવવા માટે સિંગડા ન ઉગાડવાનો હોય ભાભી. આટલું સુખ બહુ છે આપણા ઘરમાં. તો તુંય ગધેડા જેવી થાય ને. તને કોણ કહે છે મારી બળતરા કરે એમ? તમારી બળતરા જાઓ જાઓ હવે બળતરાના નામ ઉપર મેં ક્યારેય આવું કઈ વિચાર્યું નથી. સાચું કહું ને ભાભી તો મને રસ નથી. હા આપણા ઘરના ઝઘડાઓ જોઈને ખોટી બિચારી હેરાન થાય એના કરતાં સારું કે મારી બેન વાંઢી મરી જાય. બસ હું આવું જ વિચારું છું. આ તારા રોજ રોતા કંકા સાંભળીને મારી બેનું બિચારી હાવ ગળી જાય. એક તો કેવી મસ્ત જાડી પાડી થાય 90 કિલોની, અને એમાંય જો 70 કિલો થઈ ગયો ને તો મારા પિયરિયાવાળા મને શું કહેશે તને ખબર છે? કે આ ડોબા જેવી છે, બુદ્ધિ વગરની છે, એને ખબર ન પડે એના ઘરમાં કેવી દેરાણી છે. એને હું કામ લઈ જતી હશે? મોટા ભાઈ ક્યાં છે? શું કામ છે તારે મોટા ભાઈનું? તારા ઘરમાં છે કે બહાર ગયા છે? ખબર નહીં. બોલ અને ને. આદિભાઈ આદિભાઈ પણ કઈ કામથી બહાર ગયા છે. બોલ ને. હા તો સાંભળો મારી વાત. હા આ સાચું કહું ને તો મારા કાકાએ તો ચોખ્ખી ના પાડી છે હા. કે એની છોકરીને આપણા ઘરમાં દેવાની થતી જ નથી. કારણ તો પૂછો. શું કારણ? આપણે બે 24 કલાક ઝઘડા કરતી હોય એ ઘરમાં અમારી દીકરીને દેવી ને એના કરતા કૂવામાં પાણો બાંધીને નાખી દેવાય. આવું કીધું મારા કાકાએ. એવું છે? હા સાચું બોલો તમને શું કીધું? મીરા સાચું કહું ને તો મારા પણ મામાના ઘરે આવી જ ચર્ચા થતી હતી કે એ ઘરમાં દેરાણી જેઠાણી એવી બાધે ને કે આ શેરીના કૂતરાએ ભસવા મને જોર જોરમાંથી. એટલે કે કદાચ કૂતરું મારી છોકરીને કરડી જાય અને બિચારી હડકવા ઉપડે એના કરતાં ત્યાં લગ્ન નથી કરાવવા. એટલે એ લોકોએ પણ ના પાડી દીધી. જો ભાભી હા મારા કાકાની છોકરી આ ઘરમાં આવે ને એ પોસિબલ નથી. હા. તમે થોડી ટ્રાય કરો ને. જો તમારા મામા માની જતા હોય ને તો આપણે ત્યાં કરાવી નાખીએ. હા બિચારા આદિભાઈ આમ નામ કુંવારા મરશે ને તો લીલ ભણાવવા પડશે. પણ મીરા મળવી તો જોઈએ ને. આ આજુબાજુવાળાએ કોકે ફાંસ ફેરવી છે ત્યાં કે ત્યાં દેરાણી જેઠાણી રોજ સવાર સાંજ પડે બાંધતી જ હોય. વાસણ તો જોર જોરમાંથી પછાડે, રોજ એક નુકસાની થાય વાસણની એમ કહેતા હતા. ફાંસ ન ભરાવી હોય હા આપણા ઘરના. આ તમારી મમ્મી ને મારી મમ્મી આપણા ઘરની વાત લઈ જઈને આખા કુટુંબમાં કહે કે અમારી દીકરીઓને આમ છે ને અમારી દીકરીઓને તેમ છે. તો પહેલા મોઢા બંધ રાખવાની જરૂર હતી. હવે શું? હવે તો મીરા સાચું કહું ને તો આપણે બંને દેરાણી જેઠાણી સુધરી જાય તો નો બાજી તો. હા તે મને કાંઈ વાંધો નથી પણ જો સુધરી ગયા પછી મારી બેન આ ઘરમાં નહીં આવ્યો તો હું ક્યાં કહું છું હું સુધરી જાય ને તો હું અમેરિકાથી ગોતી આવીશ, પણ મારા પિયરિયામાંથી એકેય છોકરી અહીંયા નથી લાવવી. સાચું કહું ભાભી હા ભૂલ તો આપણા બેની જ કહેવાય ને. હા. હવે તમે વિચાર કરો કે આપણા પિયરની દીકરીઓ એટલે કે આપણી બહેનોને જો આપણે આ ઘરમાં લાવવા ન માંગતા હોય તો આપણે બે કેવા હશું? હા હડકાયા કૂતરા જેવા. તો શું તું કેમ હડક હડકવા ઉપડે છે એમ? તમને ઉપડે છે કઈ મને એક નથી ઉપડતો. લ્યો તું ઉપડે છે એમ. અરે સોરી બોલાઈ ગયું. હવે બાંધવાની આપણે હજી 1 સેકન્ડ થઈ છે ના પાડીને પાછા ઝઘડો કરવા માંડ્યા. સારું હવે હાલો હવે આ બધાને ભેગા કરીને કાંઈ કેવું તો પડશે ને. મીરા હા આપણે આદિભાઈને કહેશું શું? અત્યારે તમે હાલો ને હું વિચારીને કાંઈ કહું છું. હાલો હાલો સારું હા ચાલ. મીરા વાત કર ને. કરું છું ને. એક મિનિટ
આ તમે લોકોએ બંને દેરાણી જેઠાણી અમને બધાને બોલાવી અને આ મીટિંગ કરી છે એટલે જે તમારા પેટમાં હોય ને જલ્દી કહી ગયો ને તો અમને પણ શાંતિ મળે થોડી. કહીએ છીએ ને સીધી વાત છે મોટા ભાઈ. આ ભાભીએ વાત ચલાવી છે એમના પિયરમાં અને હા નાના ભાભીએ ચલાવી છે એમના પિયરમાં વાત. હવે વાત એમ છે કે મારે હા ક્યાં પાડવી એટલે રોનકભાઈને તમે નક્કી કરો. તમને જે અનુકૂળ પડે છોકરી સારી હોય ત્યાં આપણે વાત ચલાવીએ અને ઓકે કરી નાખીએ. એક કામ કરીએ આદિ પેલા છે ને મારા સસરાવાળાને ત્યાં જે છે ને એને આપણે જોવા જઈએ પછી રોનકના સસરાવાળા ના ત્યાં ના ના જોવા. ના ભાઈ મારા સસરાવાળાને ત્યાં તો ભૂલી જ જજો કારણ કે એ લોકોએ તો છે ને ના પાડી જ દીધી છે ઓલરેડી. એ લોકો એવું કહે છે કે તમારા ઘરમાં એટલા ઝઘડાઓ થાય છે ને કે હવે તો કેવું જ પડશે ને મારી સામે ડોળા કાઢવાથી કોઈ મતલબ નથી. અચ્છા તો આ લોકોએ બંને આપણને અહીંયા બોલાવ્યા છે એની પાછળનું કારણ આ બની હા તો કઈ વાંધો નહીં મોટા ભાઈ એમાં શું થઈ ગયું હાલો તમારે ત્યાં ના પાડી દીધી ને આપણે નથી કરવું ત્યાં ચાલો દે ભાભીને ત્યાં કરી નાખીએ ને આપણે તો એક જગ્યાએ તો આ પાડી જ છે ને તો પછી હું એક કામ કરીએ આમે તું મારો ભાઈ અને માથે સાડુભાઈ થઈ જાય. હા એવું કરીએ. તો એને ફોન કરીને કે આપણે ક્યારે જોવા જવું છે? જ્યારે એ લોકો કહે ત્યારે આપણે તો રેડી જ છીએ. હા ભાભી ધર્મેશ મારા મામાને ત્યાંથી પણ ના કીધું છે. લ્યો બોલો સત્યાનાશ. તો બીજું શું થાય સત્યાનાશ જ થાય ને કારણ કે શાંતિથી તો આ લોકોને કોઈ વસ્તુમાં સમજ પડતી નથી અને ઘરમાં શાંતિ તો આપણે હોતી જ નથી. આખા ગામમાં આપણે વગોવાઈ ગયા છીએ. આસપાસના લોકો તો વાતો કરતા જ હતા. હવે મને ખબર પડી કે મારા સાસરા પક્ષમાં પણ ખબર પડી ગઈ છે કે આપણા ઘરમાં કેટલા ઝઘડાઓ થાય છે પણ તમને લોકોને તો કઈ ફરક નહીં પડતો હોય ને. હા ફરક તો પડે જ ને. જો આદિભાઈ મારા ઘરના લોકોએ ચોખ્ખું કીધું કે આપણા ઘરમાં આટલા બધા ઝઘડાઓ થાય છે. મૂળ 5 જણા છીએ પંચે પરમેશ્વર કહેવાય પણ એકબીજાનું મોઢું જોવા રાજી નથી. તો આવા ઘરમાં એમની દીકરી શું કરે એટલે એ લોકોએ તો ચોખ્ખી જ ના પાડ્યું. સોરી હા આદિભાઈ સોરી. સોરી મને આદિભાઈ મારા મામાને ત્યાં પણ એમ જ કીધું જો તમે દેરાણી જેઠાણી ઝઘડો કરો અને આપણા કુટુંબમાંથી કોઈ છોકરી ત્યાં આવે પરણીને અને પાછી બે આટલા ઝઘડા કરો ત્રીજી ભેગી થાય તો ક્યાંની ક્યાં વાત પહોંચે. એટલે એણે કીધું કે અમે ત્યાં નહીં કરીએ. પણ સાચું કહું ને વાંક તો મારો જ કહેવાય ને કેમ કે ઘરની મોટી વહુ તો હું જ છું. મારે આટલું બધું મીરાને ન ખીજવાવું જોઈએ. એ સાચું બોલ્યા. પ્લીઝ હા અમને બેયને માફ કરી દેજો. હા. આ અમારા ઝઘડાના હિસાબે આ લોકો તો હેરાન થતા જ હતા. છેલ્લે તમે આટીમાં આવી ગયા. આ તમારે કુંવારું રહેવું પડશે હવે. ના 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 હું કુહારો નથી રહેવાનો. હા મેં મારા માટે પાર્સલ ગોતી લીધું છે. શું હા છોકરી ગોતી લીધેલી જ છે. બાપ ક્યારે કોણ છે ક્યાંથી લાવ્યા? હા એ બધું કહીશ. હા ક્યાંથી લાવ્યો કોણ છે શું છે મળવા માટે લઈને આવીશ. મળી લેજો વાત કરી લેજો કુટુંબ પરિવાર વિશે જાણી લેજો બેસીને આપણે નક્કી કરશું ને પછી ધામધૂમથી લગ્ન કરશું. પણ તો અમને શું કામ હેરાન કર્યા અત્યાર સુધી? અરે શાંતિથી વાત કર ને આ જ પ્રોબ્લેમ છે. કોઈ પણ વાત આવે એટલે ગુસ્સો કોઈ પણ વાત આવે એટલે જોર જોરથી બોલવા માંડવાનું. અરે પણ આદિભાઈ આ ઘરમાં તમે તમારા ભાઈથી છુપાવો પણ તમારા ભાભીથી તમે તમારા ભાભીને મિત્ર માનતા હતા ને તો મને કેમ વાત ન કરી અને તમે એમ કીધું કે તમારે પિયરેમાં વાત કરો. જો તમે મને કીધું હોત ને તો પિયરેમાં વાત ન કરત. ચોપ શાંતિ રહેશે તમારી જે બંનેથી. હવે આ જે કહે છે ને એક છોકરી કોણ છે એના મા બાપ કોણ છે પરિવાર કોણ છે આપણે જાણીએ જોઈએ પછી જો આદિ કહે ને તો આપણે ત્યાં જોવા પણ જઈએ પહેલા એને સાંભળી લઈએ આપણે. હા બોલ ભાઈ. મેં તો એટલા માટે ઘરે વાત કરી હતી કે ઘરમાં કોઈ દિવસ મારું તો કોઈ સાંભળતું જ નહોતું. હા મોટા ભાભી વાત કરે છે કે આપણે તો મતલબ કે મિત્રની જેમ રહેતા હતા ને હા તો મિત્ર જેવું મને લાગતું જ નહોતું. આ ઘર જ મને મારું ઘર નહોતું લાગતું. કાં હા બંને ભાઈઓ હંમેશા ટેન્શનમાં હોય. હું કંઈક હજી કહેવા જાઉં એ પહેલા તો એ પોતાની વાત કરીને નીકળી જાય. હા તમે લોકો આખો દિવસ રસોડામાં ઝઘડો કરો. મારે કંઈક કહેવા કે માગવા આવવું હોય તો પણ બીક લાગે કે આવું કે ન આવવું. સાલું સમજાતું નહોતું કે ઘરમાં રહું કે ન રહું. એટલે વિચાર આવ્યો કે હું પણ લગ્ન કરી લઉં અને તમને લોકોને કીધું. તમે લોકો તૈયાર થઈ ગયા કે અમારા પિયરમાંથી. પણ છેલ્લે તમને ખબર પડી ગઈ ને કે તમારા પિયરિયામાં રાજી નથી કોઈ તમારા સ્વભાવના કારણે. કારણ કે એ લોકો તમારો સ્વભાવ ઓળખે છે. એ મને મોટા ભાઈને કે રોનકભાઈને નથી ઓળખતા કે અમે લોકો કેવા છીએ. પણ તમારો સ્વભાવ એવો હતો એમાં અમે શું કરી શકીએ.
સાચી વાત છે તમારી. અમારો સ્વભાવ સારો નહોતો, પણ આ છોકરી જે તમે લાવવાના છો લગ્ન કરીને, એનો સ્વભાવ કેવો છે? અમારા જેવી તો નથી ને? બિલકુલ કઈ કહી ન શકું. લ્યો, તો પાછું એનું એ નહીં થાય? ના રે ના. આદિભાઈ, અમે છે ને સ્વભાવ સુધારો અભિયાન ચાલુ કર્યું છે. હવે એમાં ક્યારેય નહીં સ્વભાવ બગડે અમારો. ઓહો, ભાઈ તમને તો લોટરી લાગી. હવે તું પણ આવું કંઈક શરૂ કર ને. તો ધીમેથી બોલો ને. અરે પણ એ પણ ઇન્વોલ્વ હા, છે તો ને. તું પણ આવું કંઈ શરૂ કર ને. હા, કરીશ. ભાભીની સાથે જ છું હું. અમે બંને તેના જેઠાણીએ નક્કી કર્યું છે કે આજ પછી ક્યારેય ઝઘડો નહીં કરવાનો. હા, તો પછી મારી ઘરવાળી આવશે એ પણ શાંતિથી જ રહેશે. તમે લોકો જો મતલબ કે હેરાન કરશો તો ઘરનું વાતાવરણ બગડશે. તમે લોકો હા હા, પૂરું કરો, પૂરું કરો. બાકી તો શાંતિ બની રહેશે. તમે બધા બેસો, ચા બનાવીને આવું. હું બનાવીશ અરે ચા. મીરા, હું જા આપણું. અરે પણ તું નાની બેસો છે. બેસો તમે, ભાભી હું ચા બનાવું. ઉભા રહો, હું એને મદદ કરવા જાઉં રસોડામાં હો. ઉભા રહ્યો. અરે નાનકા, આટલા વર્ષમાં અમે બંને ભાઈ ન કરી શક્યા એ તે કરીને બતાવ્યું. ભાભી, તમારે તો બુદ્ધિ જ નથી. આ તપેલી નો ઉટકી ના ખાય. તમારે ધોવાઈને પણ તું શું કરતી હતી? મને તો એમ થાય છે કે તમારે યાર મેં સમાધાન કર્યું ને એ જ ભૂલ કરી. આ મેં ખોટું